અને જોઈ લો આપણે નાસ્તા પાણી કરી લીધા છે ને આપણા શાક ખાવાની હાવ જો હાજરી હો. હા, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાની? તો આપણા નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. અને આપણે ઉઠી ગયા છીએ. જો નીંદરવાળા તો તમને લાગી જ છે મોઢું. ઉનાળામાં બહુ નીંદર આવે. આપણે હવે ટિફિન બનાવીએ છીએ. આજે બનાવી નાખ્યું છે આપણે મગની ફૂતરાવાળી દાળ, પછી છે દાળ ને સોરી ભાત ખાલી છે અને લોટ બંધાઈ ગયો છે, મેં નીચે મૂકી દીધો છે. બસ જો આવી રીતના આપણે કંઈક હોય. હવે થઈ જાય શાક એટલે આપણે પછી થોડીક વાર કપડાં ધોશું ને પતિદેવના જે વાર છે ઉઠવાની એટલે કપડાં ધોઈને પછી ઉઠાડશું, પછી ભાખરી ચાર થશે અને પછી આપણે બધું કામે પરખશું. હા, એવું છે બધું અમારું રૂટીન. મેં ચાલો મારું રૂટીન છે ને આજે તમારી સાથે શેર કરું કે આખી દી અમારે કેમ જાય. જો કે કહીએ તો મજા શું થાય ને કંઈ નક્કી તો હોય, સવારમાં શું પ્લાન હોય, બપોર પછી કંઈક અલગ પ્લાન થઈ જાય. પણ અમારા ઘરનું રૂટીન તમને બતાવી. તો આપણે આજે જો ટિફિનમાં બસ બની ગયું છે ઓલમોસ્ટ. હવે આપણે કપડાં ધોવા બેસીશું. તો હાલ હવે કન્ટિન્યુ રહેજો અમારી લાઈફનું રૂટીન જોવા. તો ફેમિલી આપણે જો કપડાં ધોઈને થોડા બધા અને હવે ચા મૂકી દીધો છે. આઈ ગઈ છે જો લોઢી, એટલે કે આપણે ટિફિનની રોટલી ભરાઈ ગઈ છે અને એક માર કેનિશનની રોટલી મૂકી દીધી છે. હવે આપણે આપણા માટે અને પતિદેવ માટે બનાવવાની છે ભાખરી. તો ફટાફટ બનાવી નાખી ભાખરી અને પછી આવી જજો બધા નાસ્તો કરવા. તમે બધા સવારમાં હું ખાવ ને કહેજો. અમારે તો ભાખરી ચા સિવાય કોઈ દી કંઈ હાલે નહીં. તો જરા કમેન્ટમાં કરતા જઈજો. હા ફેમિલી, આપણું થઈ ગયું છે ટિફિન રેડી. જો આવી રીતના આપણે સવારનું રૂટીન હોય છે. લઈ લ્યો અને જોઈ લ્યો આપણે નાસ્તા પાણી કરી લીધા છે ને આપણા બેન જો એટલી વારમાં મોટા મોટા બંગાસા ખાય છે. ઉઠી ગઈ તું કે નિશા? ઉઠી ગઈ? નથી ઉઠી હજી? ઓહો હો, ઊંધા જ જવાબ આવશે, ઊંધા જ જવાબ. તો હાલો હવે આપણે બધું કામ કરવાનું છે. વાસણ કપડાં બધું આપણે કામમાં કરી નાખ્યું. જોઈ લો બધું ક્લિયર. વાસણ સાફ, પ્લેટફોર્મ પોતા મારાઈ ગયા છે, ટોયલેટ બાથરૂમ કપડાં પણ ધોવાઈ ગયા છે અને આપણા બેન જો નાઈન મસ્ત મસ્ત થઈ ગયા છે રેડી. એમ કહે સમજવા. ચાલો હવે આપણે નાવાનું બાકી છે અને કપડાં સુકવવાનું બાકી છે એટલે આપણે નવરા થઈ ગયા. બસ આપણો આવડો રૂટીન છે. પછી બપોરે જમશું, સુઈ જવું હોય, પ્રેક્ટિસ તો કરવાની હતી, મહેંદીની પ્રેક્ટિસ કરવાની હોય. અને અમારે જાય શાકભાજી બહાર જ આવે બધું. હા, વાડામાં કેળા એવા છે જો. તો હાલો હવે કપડાં સુકાઈ આવી અને ફટાફટ આપણે નાહી ધોઈને નવા કપડાં પહેરી લઈએ. એકવાર તો નવાઈ આ શાક ખાવાની હાવ જો એટલે મા દીકરીએ જો કેળા લઈ લીધા છે. હા, રોટલી આપણે થઈ ગઈ છે, શાક થોડું ઘણું છે. તો હાલો હવે ખાઈ પીને અને પછી સુઈ જવાનું છે. તો આપણે સુઈ જવાનું છે. 2-3 દિવસે ઉતા નથી ને એટલે બહુ નીંદર આવે છે. તો હાલો હવે ખાઈ લઈ. ઊંડો થઈ ગયો છે ને આપણે ઉઠી ગયા છીએ તેની સાથે. તો અને અમારા બેન જોઈ લ્યો છે ને બાકી ઊંધા જ રહે. હા, ઊંધી સાયકલોમાં બેહે. સાયકલના ચિત્રા પીથરા ઉડાડી દીધા છે પૈડાના અને તારે બધાયના. હવે બેન જો સીધા રમવા ચડી ગયા છે. એના જેવું છે. જો આજે આ કપડાં સુકાણા નથી ને ત્યાં બારીએ થોડા થોડા નાખી દઈ એટલે સુકાઈ જાય. પછી હું ઉપર ધક્કો ને હવે તડકો છે ફૂલ. જ્યાં ઢગલો ઇસ્ત્રી તો આમાં નથી જ કરવાની. જીન્સ છે એટલે પહેરેલું છે એટલે બહુ મસ્ત પવન આવે છે. અમારે બારીએ છે એ મસ્ત પવન આવે પાછળથી. તો હાલો મા દીકરી નાસ્તા પાણી કરી લઈને હવે કંઈક કરી લે. હાલો 9 વાગી ગયા અને આપણે વચ્ચેના બધા વિડીયો ઉતારતા ભૂલી ગયા. હવે આપણે જો પોતા મારવાના ને વાસણ ઉટકવાના બાકી રહ્યા છે. તો હાલો હવે ફટાફટ વાસણ ઉટકી લઈ અને આજ તો બહુ મોડું થઈ ગયું છે કારણ કે 9 તો અમારે કોઈ દિવસ ન વાગે. 9 વાગે તો હું નવરી થઈ જ ગઈ હોય. તો હાલો કન્ટિન્યુ હું હવે તો ભૂઈ જવાનું છે. તો ગુડ નાઇટ, બાય બાય, જય શ્રી કૃષ્ણ કરવાના છે. તો વાસણ ઉટકી લઈ, 2 જોડી કપડાં લઈ આવ્યા એના પપ્પા માટે, પતિદેવ માટે સોરી. તો હાલો બાય બાય, જય શ્રી કૃષ્ણ. સબસ્ક્રાઈબ અને આપણા વિડીયો કેવાક લાગે છે જરા કમેન્ટ કરજો. એક કમેન્ટ કરતા અને પ્લીઝ સપોર્ટ કરતા રહેજો. તો બાય બાય.